હોટલના સંચાલકો જો તમે સ્વચ્છતા ન રાખી તો હવે તમારી હોટલ પણ સીલ થશે। આણંદ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા આજે આણંદની અંદર 3 જેટલી હોટલોને સીલ મારી દેવામાં આવી છે, જેની અંદર રાજસ્થાની દાલ બાટી, આ સ્ક્રીન ઉપર જે દ્રશ્ય જોવો છે રાજસ્થાની દાલ બાટી છે, તેની બાજુમાં છે તાઝા પીઝા। આ બંને હોટલો આણંદ વિદ્યાનગર રોડ પર આવેલી છે અને સ્ટેશન વિસ્તારની અંદર આવેલી નોનવેજની હોટલ નાઝ રેસ્ટોરન્ટને પણ આણંદ નગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા સીલ મારી દેવામાં આવે। સીલ મારવાનું કારણ છે કે જે લોકો સ્વચ્છતાના જે નોર્મ્સ પ્રમાણે સ્વચ્છતા નથી રાખી રહ્યા, અમુક વસ્તુ તેમની જે ખાવાની જે ચીજ વસ્તુ છે તેને ખુલ્લેઆમ મૂકી રહ્યા છે અને આ બધી જ વસ્તુને લઈને આણંદ મહાનગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવ્યું છે। પરંતુ જો આણંદ મહાનગરપાલિકાનું હેલ્થ ડિપાર્ટમેન્ટ હજી પણ તપાસ કરે તો આવી એક નહીં અનેક હોટલો પણ સામે આવી શકે છે, તો અનેક હોટલો પણ સીલ વાગી શકે છે। ત્યારે અત્યારે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા 3 જેટલી હોટલો પર સીલ મારી દેવામાં આવ્યું છે, જેની અંદર આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલી 2 રેસ્ટોરન્ટ, જેની અંદર એક તાઝા પીઝા અને બીજી રાજસ્થાની દાલ બાટી, જ્યારે સ્ટેશન રોડ પર આવેલી નાઝ રેસ્ટોરન્ટ કે જે નોનવેજની દુકાન છે, તમામ 3 દુકાનોને અત્યારે સીલ મારી દેવામાં આવ્યું છે। સ્વચ્છતા નહીં રાખવાને કારણે અગાઉ નોટિસ આપવામાં આવી હતી, નોટિસનું અનુકરણ એટલે પાલન ન કરતાની સાથે જ હેલ્થ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવ્યું છે અને 3 દુકાનો ઉપર સીલ મારી દેવામાં આવ્યું છે। પરંતુ હજી પણ જો હેલ્થ ડિપાર્ટમેન્ટ આટલું એક્શન મોડમાં આવ્યું છે, હજી વધારે તપાસ કરે તો આણંદની કેટલીક હોટલોના કિચનો તપાસવા જેવા છે, કારણ કે કેટલીક હોટલોની અંદર કિચનની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ગંદકી હોય છે અને એ લોકોના સ્વાસ્થ્ય ઉપર ક્યાંક હાનિકારક બનતું હોય છે। તો આણંદ નગરપાલિકાના હેલ્થ ડિપાર્ટમેન્ટને આ કાર્યવાહી બદલ તો અભિનંદન છે, પરંતુ હજી પણ જો યોગ્ય રીતે તટસ્થ રીતે તપાસ કરે તો ક્યાંક ચોંકાવનારા ખુલાસા સાથેની હોટલો પણ હવે સીલ વાગી શકે છે। આવી સતત અપડેટ માટે અર્બન ગુજરાત સાથે જોડાયેલા રહેજો।